વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 એમાં ચેપ્ટર નંબર 4 જેનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો. આ ચેપ્ટર બહુ જ સરળ છે અને બહુ જ સહેલું છે. આજે આપણે આ ચેપ્ટરની બેઝિક માહિતી લેવાની છે. જે આપણો લેક્ચર 1 છે એમાં આજે આપણે આ ચેપ્ટરની બેઝિક માહિતી લેવાની છે. એટલે કે ભૂમિતિનો મતલબ શું થાય, કારણ કે ભૂમિતિ શબ્દ આવે એટલે ભૂમિતિ વિશેની આપણને તમામ ખબર હોય તો આપણને ચેપ્ટર સમજવું સહેલું પડે અને આ માહિતી આપણે બેઝિક લેવલથી લેવાની છે. બરાબર? તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ ભૂમિતિની બેઝિક બધી માહિતીઓ. સૌથી પહેલા તો આપણી પાસે શબ્દ છે ભૂમિતિ. આ ભૂમિતિ જે શબ્દ છે એ હકીકતમાં જેને આપણે ઇંગ્લિશમાં જીઓમેટ્રી એવું કહીએ છીએ. ભૂમિતિને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ જીઓમેટ્રી. આ જીઓમેટ્રી છે ઇંગ્લિશ શબ્દ છે. આની જે ઉત્પત્તિ થઈ છે એ ગ્રીક શબ્દ જીઓમેટ્રોન પરથી થઈ છે. કેવો શબ્દ છે? જીઓમેટ્રોન. જેમાં જીઓ નો મતલબ થાય ભૂમિ અને મેટ્રોન એનો મતલબ થાય માપન. જીઓ એટલે ભૂમિ, મેટ્રોન એટલે માપન, અને ઈ જીઓમેટ્રોન પરથી આપણો શબ્દ બનેલો છે જીઓમેટ્રી એટલે કે ભૂમિતિ. પહેલાના સમયની અંદર તમે જૂના ઇતિહાસ ભણીને આવ્યા હશો તો ઇતિહાસની અંદર જે સુવર્ણકાળ, બધા જુદા જુદા સમયના જે સુવર્ણકાળ બનેલા છે એ સુવર્ણકાળની અંદર સૌથી વધારે જેના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે એ છે એની સ્થાપત્ય કળાઓ. કે ભાઈ જુદા જુદા સ્થાપત્યો બનાવેલા હોય, કોઈ રાજા હોય, કોઈ શહેનશાહ હોય, તો એને જુદા જુદા સ્થાપત્યો બનાવેલા છે. જેમ કે જુદા જુદા મંદિરો, જુદી જુદી મસ્જિદો, જુદી જુદી વાવ, જુદા જુદા તળાવ, જુદા જુદા ડેમ, આવી ઘણી બધી વસ્તુઓ બનાવેલી હતી. તો આ બધી વસ્તુ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવતો? તો કે ભૂમિતિનો. જે આપણું ચેપ્ટર છે ને ભૂમિતિ, એ ભૂમિતિ ચેપ્ટર ઉપરથી, એટલે કે પહેલાના સમયની અંદર તમારે કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો એના માટે તમારી પાસે યોગ્ય પ્રમાણનું માપ હોવું જોઈએ. તમે ધારો કે ડેમ બનાવવા માંગો છો તો ડેમ છે એ થોડોક આડો બનશે તો શું થશે? તો કે ભવિષ્યમાં જ્યારે એમાં વધારે પાણીનો ગરકાવ થશે, વધારે પાણી આવશે એટલે એ ડેમ તૂટી જશે. કારણ તો કે એ કેવો ઊભો હતો? સીધાની બદલે ત્રાસો હતો. તરત જ ડેમ તૂટીને પડી જશે અને કોઈ આજુબાજુના ગામની અંદર પૂરની સ્થિતિ સર્જાશે. તો આવી બધી વસ્તુનું પરફેક્ટ માપ લેવા માટે આપણે ભૂમિતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. આજના સમયમાં તમે જુઓ, જુદા જુદા બિલ્ડિંગો જુઓ, મોટા મોટા બિલ્ડિંગો જુઓ, ટાવર જુઓ, દીવાદાંડી જુઓ, આ બધી વસ્તુ ભૂમિતિના નિયમ ઉપર જ બનતી હોય. કેટલું માપ લેવું, કેવી રીતે માપ રાખવું, કેટલો વળાંક રાખવો, કેટલું સીધું રાખવું, આ બધી વસ્તુની ખબર ભૂમિતિ ચેપ્ટર ઉપરથી પડે. એટલે કે જૂના જમાનાથી સ્ટાર્ટ કરીને આજના જમાનામાં કે ભાઈ ફ્યુચરમાં ગમે ત્યારે ભૂમિતિ વગર બધું અશક્ય છે. એટલે આપણે આ લેક્ચરની અંદર બેઝિક માહિતી લઈ રહ્યા છીએ કે ભાઈ આટલી વસ્તુ જો તમને ખબર હોય તો ભૂમિતિનો ઉપયોગ તમે પણ ભવિષ્યમાં સારી રીતે કરી શકશો. આજના ટોપિકની અંદર આપણે આ લેક્ચરમાં 6 વસ્તુ વિશે ભણવાનું છે જે એના બેઝિક કન્સેપ્ટ કહેવાય, ભૂમિતિના બેઝિક કન્સેપ્ટ કહેવાય. જેમાં સૌથી પહેલા તમે જુઓ તો કે બિંદુ. બિંદુ છે પેલા તો એને ભૂમિતિની અંદર એની કોઈ વ્યાખ્યા નથી, એને અવ્યાખ્યાયિત કહેવાય. કારણ કે એની કોઈ વ્યાખ્યા ન બને. બિંદુ એટલે શું? તો કે આવું ટપકું, આને આપણે બિંદુ કહીએ છીએ. જુદી જુદી જગ્યાએ તમે જુદા જુદા બિંદુઓ મૂકતા હોય અને બિંદુના એક્ઝામ્પલ જોવા હોય તો આપણે જોઈ શકીએ કે ભાઈ આપણું જે પરિકર છે ને એનો પોઈન્ટ જુઓ, તીક્ષ્ણ પોઈન્ટ, બિંદુ કહેવાય. પોઈન્ટ છે એનો બિંદુ કહેવાય. તમારી બોલપેન જુઓ તો એનો પોઈન્ટ બિંદુ કહેવાય.
તો આને આપણે બિંદુ વડે દર્શાવીએ છીએ. જે એના પોઈન્ટ હોય, જે તીક્ષ્ણ ભાગ હોય એને કહેવાય બિંદુ. એની કોઈ વ્યાખ્યા હોતી નથી. બિંદુ એટલે આપણે એને સામાન્ય રીતે કહી શકીએ એક ટપકું. બરાબર. તો સૌથી મહત્વનો મુદ્દો છે બિંદુ. ભલે આપણને લાગે કે ભાઈ બિંદુ એટલે એક ટપકું છે, પણ બિંદુ વગર કોઈ વસ્તુ બને નહીં. શરૂઆત, કોઈ પણ વસ્તુની શરૂઆત એક બિંદુથી થશે. બરાબર. મોટો સાગર ભરવો હોય તો પાણીનું એક ટીપું, એક બિંદુ પડે. એવી રીતે બિંદુઓ ભેગા થાય અને મોટો સરોવર અથવા તો સાગર અથવા તો દરિયો બનતો હોય. બરાબર. એટલે બિંદુ છે એનો પાયો છે. અહીંયાથી જ ભૂમિતિ સ્ટાર્ટ થાય. બરાબર. પછી આવે છે રેખા. આ છે એ રેખાની નિશાની છે. બરાબર. જે તમને અહીંયા પણ દેખાઈ રહી છે, આ રેખા છે. હવે આ રેખાની બે બાજુ તમે જુઓ, આપણે એરા મૂકેલા છે. રેખા પણ અવ્યાખ્યાયિત છે. રેખાની પણ તમે કોઈ વ્યાખ્યા ન આપી શકો. પણ હા, આપણે એવું કહી શકીએ કે ભાઈ બંને બાજુ આ જે એરા મૂકેલા છે એનો મતલબ એવો થાય છે કે ઈ રેખા આ બાજુ પણ જઈ રહી છે અને આ બાજુ પણ જઈ રહી છે, પણ બંને બાજુ અનંત સુધી આગળ વધી રહી છે. ક્યાં સુધી? તો કે અનંત અંતર સુધી આગળ વધી રહી છે. એટલે એને દર્શાવવા માટે, અનંત અંતર દર્શાવવા માટે આપણે બે બાજુ આવા એરા કરીએ છીએ. તો આપણે એને સાદી ભાષામાં લખવું હોય તો એવું લખી શકીએ કે ભાઈ બંને બાજુ અનંત સુધી ફેલાયેલી લાઈન અને રેખા આપણે કહેવાય છે. બંને બાજુ અનંત સુધી ફેલાયેલી હોય તો એને શું કહેવાય? રેખા. રેખા આ સાઈડ પણ હોઈ શકે, ત્રાસી પણ હોઈ શકે, ઊભી પણ હોઈ શકે, આડી પણ હોઈ શકે, બધી બાજુ હોઈ શકે. બરાબર. પછીનો આપણો મુદ્દો છે રેખાખંડ. આ મેં અહીંયા આકૃતિ દોરી છે, અહીંયા આપણે આકૃતિ બતાવેલી છે. રેખાખંડ એટલે કે જેમાં બે બિંદુ, ધારો કે આપણે એને નામ આપી દઈએ A ને B, A ને B. ધારો કે આપણે એને નામ આપી દીધા A ને B. હવે આ બે બિંદુ પાસે સ્ટોપ થઈ ગયું. જે રેખા હતી ને, રેખાખંડ શું છે? તો કે રેખાનો જ એક ભાગ છે. રેખાખંડને શું કહેવાય? રેખાનો એક ભાગ, એક કટકું. કેવી રીતે? તો કે આ જે રેખા છે એ આગળ વધી રહી હતી, એમાં વચમાંથી આપણે એક એનો ભાગ લઈ અને અહીંયા મૂકી દીધું. પણ રેખાખંડની ખાસિયત શું છે? તો કે હવે એ પોઈન્ટ થઈ ગયા. એટલે કે હવે અહીંયાથી આ બાજુ આગળ નહીં જાય, અહીંયાથી આ બાજુ પણ આગળ નહીં જાય, અહીંયા સ્ટોપ થઈ ગયું. માટે એને કહેવાય રેખાખંડ. એટલે કે રેખાખંડની વ્યાખ્યા આપી હોય તો બે અંત્ય બિંદુઓની વચ્ચે આવતા બિંદુઓના ગણને રેખાખંડ કહેવાય. બે અંત્ય બિંદુ એટલે કે છેલ્લા બિંદુ, આ બે છેલ્લા બિંદુ, એની વચ્ચે જેટલા નાના નાના બિંદુઓ આવેલા હોય એ બધા ભેગા થઈને શું બનાવે? એક રેખાખંડ. પણ ખાસ શબ્દ શું? તો કે એમાં અંત્ય બિંદુઓ હોય, એ આગળ વધશે નહીં. બરાબર. પછી છે છેદતી રેખાઓ. એકબીજા સાથે છેદે એટલે કે એકબીજાને સ્પર્શે. એટલે કે ધારો કે એક રેખા છે એ આ બાજુ જઈ રહી છે અને કોઈ બીજી રેખા આ રીતે એને સ્પર્શે છે, એટલે કે આ બિંદુ પાસે સ્પર્શે છે, જેને કહેવાય છેદે છે. બરાબર. આપણી આ આકૃતિ જો, એમાં પણ તમે જો એક રેખા સીધી જાય છે, એક રેખા ક્રોસ આવે છે અને વચમાં બિંદુ O પાસે છેદે છે. અહીંયા આપણે બિંદુનું રાખી દઈએ, બિંદુ O, કે બિંદુ O પાસે આ રેખા છેદે છે. તો આ બેને છેદતી રેખા કહેવાય. તમને એમ થાય કે બે જ રેખા છેદી શકે? ના. એક બિંદુમાંથી તમારે જેટલી રેખા પસાર કરાવી હોય ને એટલી કરાવી, બધી એકબીજાને છેદતી રેખાઓ કહેવાય. બરાબર છે. પછી છે સમાંતર રેખા. હવે સમાંતર એટલે કે ધારો કે એક રેખા આ બાજુ જઈ રહી છે, આ એક રેખા આ બાજુ જાય છે અને બીજી રેખા નીચે એની સાથે સાથે ચાલી રહી છે, એ જ દિશામાં ચાલી રહી છે. બીજી રેખા પણ એની સાથે એ જ દિશામાં ચાલી રહી છે. તો તમે જુઓ કે ભાઈ આ બે રેખા વચ્ચેનું જે અંતર છે એ કેવું રહે છે? સમાન, સરખું. સમાન અંતર એટલે સમાંતર. એને આપણે સ્પીડમાં બોલીએ અથવા તો એની સંધિને ભેગી કરીએ, સમાન વત્તા અંતર, તો એને કહેવાય સમાંતર.
તો આપણો જે પોઈન્ટ છે સમાંતર, એનો મતલબ શું થાય? સમાન અંતરવાળી રેખાઓ, જેને કહેવાય સમાંતર રેખાઓ. તો આવી સમાંતર રેખાઓ આપણે દોરી શકીએ. હવે આના ઉદાહરણ આપણે આપી શકીએ. આપણા રેલવેના પાટા જોવો એકબીજા સાથે સમાંતર ચાલે છે. પછી તો કે આપણું એન્યુઅલમ એટલે કે આપણું કવર, આ કવર જુઓ, કવરની ઉપર નીચેની ધાર જુઓ એકબીજા સાથે સમાંતર છે. આડી ધાર જુઓ એકબીજા સાથે સમાંતર છે. પછી ઘણા બધા આકારો હોય, આપણો મોબાઈલ જોવો એની ધાર બધી કેવી છે? સમાંતર છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ સમાંતર માટે. ઓકે, અને પછીનો આપણો પોઈન્ટ છે કિરણ. એટલે શું? તો કે એક અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી જતી હોય. જો અહીંયા આકૃતિમાં એક અંત્ય બિંદુ હોય, એક જગ્યાએ એનું અંત્ય બિંદુ હોય અને બીજી બાજુ અનંત સુધી ફેલાયેલી હોય, તો એને કહેવાય કિરણ. તો કિરણની વ્યાખ્યા આપી શકાય. શું છે? તો કે એમાં એક અંત્ય બિંદુ છે, આમાં એક અંત્ય બિંદુ છે અને બીજું તો કે અનંત સુધી ફેલાયેલી છે, અનંત સુધી ફેલાયેલી છે. એટલે કે આ બાજુ હવે આગળ નહીં વધે, પણ આ બાજુ વધી શકશે. તો કે જેમાં એક અંત્ય બિંદુ હોય એને કહેવાય કિરણ. બરાબર? જે આપણી જે રેખા છે, આ રેખામાંથી જ બધી વસ્તુ બની રહી છે. જો રેખામાંથી રેખાખંડ એ બન્યો ને રેખામાંથી જ આપણી શું બની? કિરણ. રેખા બે બાજુ ફેલાયેલી હતી, હવે વચમાંથી ભાગ કટકો કરી નાખ્યો, એનો ભાગ કરી નાખ્યો, તો શું બની ગયો? રેખાખંડ બની ગયો. પણ હવે આપણે એ જ રેખામાં શું કર્યું? તો કે એક બાજુથી એને સ્ટોપ કરી દીધી, એક બાજુથી એને ઊભી રાખી દીધી કે ભાઈ બસ અહીંયા એનું કામ પૂરું. પણ એક બાજુ તો ફેલાયેલી જ છે, તો એ શું બની ગઈ? કિરણ. બરાબર? હવે કિરણ એટલે આપણો સિમ્પલ શબ્દ છે કે સૂર્યમાંથી આવતા કિરણ. જો સૂર્યના પ્રકાશના કિરણ, આપણે એને કિરણ જ કહીએ છીએ, પ્રકાશનું કિરણ. પછી જે લાઇટ હોય, બરાબર, આપણી જે ટોર્ચ લાઇટ છે, જો એમાંથી પ્રકાશના કિરણો નીકળે છે, એને આપણે કિરણ કહીએ છીએ. બરાબર? તો આ કિરણની વાત થઈ. તો આ જે 6 બેઝિક વસ્તુ છે, જો એની માહિતી આપણી પાસે હોય તો આપણને ભૂમિતિ ચેપ્ટર ભણવું બહુ જ સરળ લાગે. પછી તમે આગળ જેમ જેમ ધોરણમાં ભણતા જશો એમ એમ તમારે હજી આના વિશે વધારે પડતું ડીપમાં શીખવું પડે. પણ એ બધું તો જ આવડે કે જો તમારી પાસે આટલી બેઝિક માહિતી હોય. બરાબર? પછી આપણે ઘણું બધું હજી શીખવાનું છે કે ભાઈ ગ્રીકના જે લોકો હતા એ લોકો, તમને ખબર હોય તો જુદા જુદા આવા પિરામિડો બનાવતા. આ પિરામિડો બનાવતા પછી તમે મૂવીઝની અંદર બધે જોયું હોય કે આવા પિરામિડો હોય, એની અંદર ઓલા મમીઝ દફનાવેલા હોય. તો આ બધી વસ્તુનો ઉપયોગ એ લોકો કેવી રીતે કરતા? તો કે માત્ર ને માત્ર આપણું ભૂમિતિ ચેપ્ટર જે છે એનો ઉપયોગ કરીને કરતા. આ જે પિરામિડો તમને દેખાય છે એનું બાંધકામ તમે જુઓ તો એક ભૂમિતિની જ સરસ મજાની રચના છે. આવી ઘણી બધી વિશ્વની અંદર જુદી જુદી વસ્તુઓ થઈ ગઈ કે જેમાં ભૂમિતિનો ઉપયોગ થયો હોય. બરાબર? પછી તમને ખબર જ હશે કે આપણી નવી જે નોટ નીકળી છે 200 રૂપિયાની નોટ, તો જો એમાં તમને સાંચીનો સ્તૂપ જોવા મળે છે. એ પણ એક ભૂમિતિની બહુ જ સરસ રચના છે. માટે જ આપણે એને આપણી કરન્સી, આપણી જે રૂપિયા છે એની અંદર એને સ્થાન આપવામાં આવ્યું. અને બીજું તમે જો 100 રૂપિયાની નોટ, જેમાં આપણે આપણી ગુજરાતની રાણીની વાવ મૂકેલી છે, જે 7 માળની છે. તમે સમાજ વિદ્યાની અંદર આ બધી વસ્તુ ભણેલા જ હોય કે ભાઈ 7 માળની છે આપણી જે રાણીની વાવ છે, એને પણ અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે આપણી 100 રૂપિયાની નોટમાં. બરાબર? તો આવી સ્થાપત્યની જેટલી વસ્તુઓ છે એ બધી બનાવવા માટે સૌથી મહત્વનો પોઈન્ટ કોઈ હોય તો એ શું બનેલો હોય? ભૂમિતિ. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. જો આમાં કાંઈ પ્રોબ્લેમ લાગે, કાંઈ ક્વેરી લાગે તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. અને આખું ચેપ્ટર આટલા પોઈન્ટ ઉપર ડિપેન્ડેડ છે. આટલી વસ્તુ તમને આવડતી હોય તો આપણે બધા આકારો વિશે ભણી પણ શકશું, એની રચનાઓ પણ બનાવી શકશું. ઓકે? આભાર. જય હિન્દ, જય ભારત.